નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અમારી આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જો તમે સોનું અને ચાંદી ખરીદી શકતા નથી તો અક્ષય તૃતીયા પર આ 5 વસ્તુ ખરીદો. તમારી સંપત્તિમાં વધારો થશે અને તમને ખૂબ જ પુણ્ય મળશે. અક્ષય તૃતીયા તિથિને શુભ મુહૂર્ત માનવામાં આવે છે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય જેમ કે લગ્ન, ગૃહ ઉષણતામાન, નવા વેપારની શરૂઆત વગેરે કરી શકાય છે. માન્યતા છે કે અખા ત્રીજના દિવસે કોઈ પણ કાર્ય ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે 5 વસ્તુની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ 5 વસ્તુઓ ખરીદવાથી ધન સંપત્તિમાં વધારો થાય છે અને પરિવારના સભ્યોની ઉન્નતિ થાય છે. તે કઈ 5 વસ્તુ છે તે જાણતા પહેલાં જો તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો આ 3 વાર જય લક્ષ્મી માતા લખો. તમને આપેલી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરો. પ્રિય મિત્રો, ચાલો જાણીએ કે અક્ષય તૃતીયાના દિવસે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ. નંબર 1, જો તમે આ દિવસે સોનું ચાંદી ન ખરીદી શકતા હોય તો આ દિવસે કપાસ ખરીદો, શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે કપાસની ખરીદી કરવાથી જીવનમાં શાંતિ રહે છે. નંબર 2, અક્ષય તૃતીયાના દિવસે મીઠું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભૌતિક સુખ, સુવિધાઓ અને માનસિક શાંતિ માટે જવાબદાર ગ્રહ ચંદ્ર આ દિવસે સિંધુ મીઠું ખરીદવાથી ધનમાં વધારો થાય છે. પરંતુ અક્ષય તૃતીયાના દિવસે સિંધુ મીઠાનો સેવન ન કરવું જોઈએ. નંબર 3, જો તમે સોનું અને ચાંદી ખરીદી શકતા નથી તો આ દિવસે માટીના ઘડા, દીવો વગેરે ઘરે લાવવું શુભ માનવામાં આવે છે. આવું કરવાથી તમારી સંપત્તિમાં વધારો થાય છે અને ઘરના સભ્યોની ઉન્નતિ થાય છે. નંબર 4, આ દિવસે જવ અથવા પીળી સરસો ખરીદવું, સોના ચાંદી ખરીદવું બરાબર માનવામાં આવે છે. અખા ત્રીજના દિવસે આ વસ્તુ ઘરે લાવવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ વ્યક્તિને મળે છે. નંબર 5, અક્ષય તૃતીયાના દિવસે વાસણ અથવા કોળીઓની ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે તમે તાંબા અથવા પિત્તળના વાસણો ખરીદી શકો છો અને આ દિવસે દેવી લક્ષ્મીના ચરણોમાં ચઢાવી દેવાથી ધન સંબંધિત કોઈ સમસ્યા નથી થતી. આ વર્ષ અક્ષય તૃતીયા પર તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો અને તેને ધાર્મિક વિધિઓ અનુસાર સ્થાપિત કરો અને દરરોજ માતાની ચરણ પાદુકા પૂજા કરવાથી તમારું ભાગ્ય જલ્દી બનશે. અને અક્ષય તૃતીયા પર જો તમે મોંઘવારીના કારણે સોનું ખરીદી શકતા નથી તો તમે ચોક્કસપણે નિરાશ ન થાઓ અને આ દિવસે તમારા ઘરમાં એક શ્રી યંત્ર લાવો જે તેને સ્થાપિત કર્યા પછી દેવી લક્ષ્મીની કૃપા વરસાવે છે. ધાર્મિક વિધિ મુજબ દરરોજ શ્રી યંત્રની પૂજા કરો અને શ્રી સૂતકનો પાઠ કરો. આ કરવાથી અક્ષય તૃતીયાના દિવસે સાધકનું ઘર હંમેશા ધનથી ભરેલું રહે છે. આનાથી દેવી લક્ષ્મીની સાથે ભગવાન શિવની કૃપા હંમેશા રહેશે. આ ઉપરાંત ભગવાન કુબેર પણ ઘરમાં નિવાસ કરે છે. તેથી અક્ષય તૃતીયાના દિવસે પારદ શિવલિંગની પૂજા કરવામાં આવે છે. મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ જરૂર લખજો અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો.